નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં એસપી વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરતા હતા, જેમાં ચેપ્ટર નંબર 2માં આપણે જાહેર ઉપયોગી સેવાઓ, સ્થાનિક સંસ્થાઓ અને સરકારી વિભાગો સાથે જે જુદા જુદા પ્રકારના પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, એમાં લાસ્ટમાં આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર એના આપણે ઉદાહરણની આપણે ચર્ચા કરવાની હતી. હવે જો સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણમાં પહેલો પત્ર છે નગરપાલિકાના ખાળકૂવા વિભાગને ખાળકૂવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. તો કે નગરપાલિકાના જે ખાળકૂવા વિભાગ હોય એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે જે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા, જે ખાડો ખોદેલો હોય, ટૂંકમાં જે પાણીના નિકાલ એમાં થતો હોય, તો કે ખાળકૂવા જે વિભાગ હોય એને ખાળકૂવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર, કે જે ખાળકૂવાની સફાઈ છે એની અરજી કરતો, ભાઈ જેને આપણે ભોખાર કહીએ દેશી ભાષામાં, તો કે ખાળકૂવાનો જે વિભાગ છે, બરાબર છે, એ વિભાગને આપણે ખાળકૂવાની તો કે સફાઈ અંગેની અરજી કરતો આપણે પત્ર લખવાનો છે. તો કે ખાળકૂવાની સફાઈ અંગે ખાળકૂવા જે વિભાગ નગરપાલિકા, એટલે કે આપણે નગરપાલિકાને પત્ર લખવાનો થશે. જો જમણી બાજુ આપણે ખબર છે કે જે વ્યક્તિ પત્ર લખનાર છે એનું નામ અને સરનામું આવશે. એટલે લખનાર કોણ છે? તો કે વિપુલભાઈ આદેસરા. એનું સરનામું આપણે નીચે આપ્યું છે સુદામા વસાહત, ગાંધીપરુ, મોરબી. પછી આપ્યા છે પિનકોડ નંબર 363642. એની નીચે ફોન નંબર લખ્યા છે, તમે ફોન નંબર અહીંયા પણ દર્શાવી શકો, અથવા તો જે છે એની એક્ઝેક્ટ આપણે ખબર છે કે સામે આપણે ફોન નંબર દર્શાવતા હોય છે. કઈ જગ્યાએ? તો કે આ જગ્યાએ તમે અહીંયા પણ એ ફોન નંબર દર્શાવી શકો છો. એટલે કે પત્ર લખનાર કોણ છે? તો કે વિપુલભાઈ આદેસરા. ત્યાર પછી આપણને ખબર કે પત્રનું નામ લખાઈ જાય ત્યાર પછી એની નીચે આપણે લખવાની થાય તારીખ. તો કે જો નીચે તો કે તારીખ લખી છે, તારીખ કેટલી છે? તો કે 22મી જૂન 2017. હવે ખાળકૂવા વિભાગ છે એટલે પત્ર લખવાનો કેને થશે? તો કે આપણે નગરપાલિકાને કીધું છે કે ભાઈ નગરપાલિકાને પત્ર લખવાનો છે. એટલે જો વિપુલભાઈ આદેસરાજી છે એ તો કે 22મી જૂન 2017, તો કે સંબોધન કેનું લખશે? તો કે જો પ્રમુખ શ્રી, નગરપાલિકા મેં એને શું કહેવાય? પ્રમુખ શ્રી. તો કે ડાબી બાજુનું એડ્રેસ લખ્યું પ્રમુખ શ્રી, મોરબી નગરપાલિકા, મોરબી 363642. આપણને ખબર છે કે ભાઈ નગરપાલિકામાં જે મુખ્ય હોય એને કહેવાય પ્રમુખ શ્રી. એટલે ડાબી બાજુ જે મેળવનાર છે કેને આપણે પત્ર ઉદ્દેશીને લખશે? તો કે વિપુલભાઈ આદેસરાજી છે એ મોરબી નગરપાલિકાને પત્ર લખે છે. મોરબી પિનકોડ નંબર 363642. વિષય શું છે? તો કે ખાળકૂવાની સફાઈ અંગે, કે ભાઈ ખાળકૂવા વિભાગ છે એની સફાઈ અંગે આપણે પત્ર લખવાનો છે. હવે જો ડાબી બાજુ સંબોધન લખ્યું સાહેબ શ્રી. સંબોધન શું આપ્યું? સાહેબ શ્રી. હવે જો પત્ર લખવાની શરૂઆત કરી, શું લખ્યું? તો કે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમને મકાન ફાળવવામાં આવ્યા છે. જાય ઉપર સુદામા વસાહત એની એડ્રેસમાં લખ્યું હતું એટલે એને કીધું તો કે સરકાર દ્વારા તો કે જે ગરીબ આવાસ યોજના, તો કે ગરીબોને જે આવાસ એટલે કે મકાનની આપણે જોતા હોય કે ગરીબોને જે મકાન આપવા હોય સરકારની યોજના હેઠળ, તો કે અમને જે સુદામા વસાહત નામની, તો કે એમાં અમને તો કે મકાન ફાળવવામાં આવ્યા છે. તો કે સરકાર દ્વારા જે ગરીબ આવાસ યોજના હેઠળની જે સ્કીમ છે એમાં તો કે એ સુદામા જે વસાહત, આપણે ખબર કે મોરબીની અંદર ઘણી બધી આપણે ખબર છે કે સરકાર દ્વારા તો કે મકાન ફાળવવામાં, તો ભાઈ ગરીબો જે હોય એને
ઓછા રૂપિયામાં અથવા તો લોન ઓછી કરી દઈએ, લોન કરી દઈએ, બહુ નોર્મલી વ્યાજ દર હોય એ રીતે. તો કે ગરીબો માટે સરકાર મફતમાં પાકે. ઘણી બધી જગ્યાએ જોતા હોય કે આવાસ યોજના આપતા હોય, એટલે કે મકાનો આપતા હોય. તો કે સરકાર દ્વારા જે ગરીબોની યોજના જે ચાલે છે એ હેઠળ તો કે અમને સુદામા વસાહતમાં તો કે અમને મકાન ફાળવવામાં આવ્યા હતા. તો કે એ હેઠળ તો કે અમને સુદામા વસાહત જે છે એમાં તો કે અમને મકાન મળેલું હતું. તો કે આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાડ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. તો કે આ વિસ્તાર જેને કહે કે ગટરની સુવિધા, અત્યારે આપણે ખબર ગટરની સુવિધા થઈ ગઈ, ભાઈ પાણી જે કંઈ વપરાશ કરી એ ડાયરેક્ટ ગટર દ્વારા નિકાલ થઈ જતો હોય છે. પણ તો કે આ વિસ્તારમાં તો કે હજુ ગટરની સુવિધા નથી. એના કારણે તો કે ઘર વપરાશનું જે પાણી છે એના નિકાલ માટે તો કે જે મકાન બાંધવામાં આવ્યું હતું એ મકાનની સાથે જ તો કે ખાડ કૂવાની તો કે સગવડ પૂરી પાડવામાં આવી છે. તો કે ત્યાર પછીને બીજો પેરેગ્રાફ લખ્યો તો કે આપ શ્રીનું એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાડ કૂવા વિભાગ દ્વારા ખાડ કૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવી નથી. લેજો ને શું દર્શાવ્યું તો કે અમે તમારું ધ્યાન દોરી છે કે છેલ્લા ઘણા સમયથી તો કે અમારા વિસ્તારમાં જે ખાડ કૂવા છે ટૂંકમાં આપણે ભોખાઈ કહીએ છીએ ને દેશી ભાષામાં, તો કે એ ખાડ કૂવા વિભાગની નગરપાલિકા દ્વારા અમે તમને ધ્યાન દઈએ છીએ કે નગરપાલિકા દ્વારા જે ખાડ કૂવા વિભાગની જે સફાઈ કરતા હોય જે વિભાગ છે તમારો એ વિભાગ દ્વારા તો કે ખાડ કૂવાની તો કે સફાઈ કરવામાં આવી નથી અમારી વસાહતની અંદર. તો કે રહેણાંક વિસ્તારમાં ખાડ કૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. તો કે આ રહેણાંક વિસ્તાર કહેવાય જેમાં સમયસર તો કે આ ખાડ કૂવા વિભાગની તો કે નિયમિત સફાઈ ન થાય જેના કારણે તો કે ગંદકી અને રોગચાળો ફેલાઈ શકે છે અને સમગ્ર વિસ્તારના જારોએ આરોગ્ય પર વિપરીત અસર થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે તો કે આરોગ્ય ઉપર પણ એની વિપરીત અસર જોવા મળે છે. તો કે જે ખાડ કૂવા વિભાગની નિયમિત સફાઈ નથી થતી એના કારણે તો કે લોકોમાં રોગચાળો બીમારી ફેલાઈ શકે છે અને એની અસર તો કે આરોગ્ય ઉપર પણ જોવા મળે છે કે ભાઈ રોગચાળો જીવજંતુનો ઉપદ્રવ વધે જેના કારણે લોકો બીમાર થાય અને એના કારણે જેને કહેવાય કે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. ત્યાર પછી આગળ શું લખ્યું તો કે અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. કે અમારી વસાહત જે છે અમને જે તમે ટૂંકમાં સોસાયટી વસાહત અમને તમે જે આ સોસાયટી ફાળવી છે ટૂંકમાં એના તો કે અમે જે નગરપાલિકાના જે ટેક્સ ભરવાનો થતો હોય તો એ ટેક્સ પણ અમે નિયમિત ભરી જ છીએ. ખાડ કૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. તો કે ખાડ કૂવા જે વિભાગ છે એની સફાઈ અંગે તો કે વારંવાર તો કે મૌખિક રીતે તમે રજૂઆત કરી છે, ઘણી વખત તમે મોઢે મોઢું કીધું છે, તેમ છતાં તંત્ર દ્વારા તો કે જે આજ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. કે મૌખિક રજૂઆત ઘણી વખત અમે કરી છે પણ તેમ છતાંય જેને કહેવાય કે મૌખિક રજૂઆત કરવા છતાંય તંત્ર હજી આજ સુધી કંઈ પગલાં લીધેલા નથી. તો કે અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. જો નજીકના સમયમાં નગરપાલિકામાં નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેને ખાસ કીધું કે અમે જે આ ફરિયાદ કરી છે એ ફરિયાદનો સત્વરે એટલે કે ઝડપથી તો કે આ ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવા વિનંતી. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા આના વિરુદ્ધ કોઈ યોગ્ય પગલાં લેવામાં જો નહીં આવે તો અમારા વિસ્તારના જે રહીશો છે એટલે કે અમારા વિસ્તારના જે માણસો છે એ ગાંધી ચિંધ્યા માર્ગે બરાબર છે અહીંયા અમે આંદોલન કરવાની અમને ફરજ પડશે. તો કે અમે આંદોલન કરવા ઉપર અમે ઉતરશું જો તમે યોગ્ય પગલાં નહીં લે નગરપાલિકા દ્વારા આ બાબતે જેને કહે કે યોગ્ય પગલાં લેવામાં આવશે નહીં તમારા આંદોલન કરવાની ફરજ પડે છે. જમણી બાજુ લખ્યું આપનો વિશ્વાસુ વિપુલભાઈ આદેશ રહી. શું છે તો કે સુદા વસામતના ચેરમેન છે એટલે સુદામા વસાહત
ચેરમેન. અહીં છેલ્લે જો બિડાણ લખ્યું ટેક્સ બિલની નકલ. શા માટે ત્યાં એટલી કીધું કે ટેક્સ નિયમિત ભરી છે, તો એનો પુરાવો શું? એટલા માટે એને ટેક્સ બિલની નકલ એ જોઈ કે તમે જોઈ શકો છો કે અમે ટેક્સ નિયમિત ભરી છીએ. એની અમે તમને એક નકલ પણ મોકલી છીએ, જેનાથી તમને ખ્યાલ આવે કે અમે નિયમિત રીતે ટેક્સ ભરીએ છીએ. એટલે અહીંયા આપણે પત્ર કેને લખ્યો હતો કે ખાળકુવા વિભાગને એટલે કે નગરપાલિકાને પત્ર લખ્યો છે. એમાં કઈ રીતનું લખાણ કર્યું આપણે આ પત્રમાં તમે જોયું કે કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે. સૌ પ્રથમ એને દર્શાવ્યું ભાઈ કે અમે આ વસાહતમાં રહી છીએ, અહીંયા જેને કહે કે ગટરની સુવિધા નથી એટલે ખાળકુવામાં જેને કહે કે પાણીનો નિકાલ થાય છે. પછી એને વાત કરી કે છેલ્લા ઘણા સમયથી એનો જેને કહેવાય કે સાફ સફાઈ કરતા નથી, જેના કારણે રોગચાળો આરોગ્ય પર અસર ઊભી થાય. અને પછી એને કીધું કે અમે ટેક્સ નિયમિત ભરી છે, તો ઝડપથી એના પગલાં લેવા વિનંતી. જો નહીં લ્યો તો અમારે ના છૂટકે જેને કહેવાય કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે. ત્યાર પછી બીજો પત્ર છે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. તો કે સેવાનો હેતા માટે જેને કહે કે જમીન, કોઈ એવી સંસ્થા હોય, એ સંસ્થા કોઈ એવું સેવાકીય કાર્ય કરવા માગતી હોય કે ભાઈ જેનાથી લોકોને ફાયદો થાય એમ હોય, એના માટે એને કોઈ એવું જેને કહેવાય કે કોઈ એવું બિલ્ડિંગ બાંધવું હોય, તો કે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. તો કે જો પત્ર લખે છે કોણ? તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ. કોણ લખે છે અહીંયા? સેવા કલ્યાણ ટ્રસ્ટ. શેના માટે લખશે? સેવાના હેતુ માટે જમીન ફાળવવા. આપણને ખબર હોય કે ઘણી નગરપાલિકા ગ્રામ પંચાયતની ઘણી એવી જમીન પડી જે ખરાબો કહી શકીએ કે જે ખરાબા તરીકે ઓળખાતી, મફતની જમીન ટૂંકમાં કોઈનો માલિકી હક નહીં, હક કેનો હોય? નગરપાલિકા કે ગ્રામ પંચાયતનો માલિકી હક હોય. તો કે આવી જગ્યામાં તો કે લોકોની સેવા મળી રહે એના માટે કયું ટ્રસ્ટ હોય કે અમે લોકોના હિત માટે અમે અહીંયા આ રીતનું આયોજન કરવા માગી છીએ, આ રીતનું અમે બિલ્ડિંગ બાંધવા માગી છીએ, તો તમે જો જમીન આપો તો અમે એનું આયોજન અમે કરીએ. એટલે કે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગેનો પત્ર અહીં સેવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા તો કે પત્ર લખવામાં આવે છે. સામે જો એનું જમણી બાજુનું એડ્રેસ લખ્યું શાંતિ ચેમ્બર્સ, 5 રોડ, ગાંધીનગર. એના કોડ લખ્યો 382-010. એટલે કે સેવા કલ્યાણ ટ્રસ્ટ પત્ર લખશે. કેને લખશે? સામે જો સેવા કલ્યાણ ટ્રસ્ટનું ઈમેલ આઈડી અને એના ફોન નંબર એ દર્શાવેલા છે કે ભાઈ જે સેવા કલ્યાણ ટ્રસ્ટ છે એનું ઈમેલ આઈડી અને ફોન નંબર તમારી જાતે કાંઈ પણ તમે લખી શકો છો. અને આ બાજુ લખ્યું એનું એડ્રેસ. પત્ર કેટલામી તારીખ લખે? 13 પછી આપણે ખબર છે કે એક લાઈન છોડીને પત્રની તારીખ. પત્ર કેટલામી તારીખ લખે? તો કે 22મી ઓક્ટોબર 2017 પત્ર લખે છે. હવે જમીન ફાળવી છે તો કે ગાંધીનગર છે એટલે પત્ર કેને લખવો પડે? તો કે જે તે નગરપાલિકાને લખવાનો થાય. અહીંયા કઈ નગરપાલિકાને લખવા થાય? તો કે ગાંધીનગર નગરપાલિકા ગાંધીનગર. એટલે એના મુખ્ય વ્યક્તિને શું કહેવાય? પ્રમુખ શ્રી. સંબોધન આપ્યું પ્રમુખ શ્રી ગાંધીનગર નગરપાલિકા ગાંધીનગર. ચાલો ત્યાર પછી તો કે અહીંયા સેવા કલ્યાણ ટ્રસ્ટ જે પત્ર લખે છે ગાંધીનગર નગરપાલિકાના પ્રમુખને. ચાલો એનો વિષય શું છે? સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. કયા વિષયના અનુસંધાને પત્ર લખે છે? તો કે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે. સંબોધન આપ્યું સાહેબ શ્રી. હવે જેને પત્ર લખવાની શરૂઆત કરી તો કે શું લખ્યું પત્રમાં? તો કે જો તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર સેવાકીય પ્રવૃત્તિઓથી આપ વિદિત હશો એવું અમારું માનવું છે. તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર એની જે સેવાકીય પ્રવૃત્તિ, તો કે અમારું જે સેવા કલ્યાણ ટ્રસ્ટ જે છે ગાંધીનગર અંદર, અમારા ટ્રસ્ટની જે જુદી જુદી જે સેવાકીય પ્રવૃત્તિ, આપણે ખબર ઘણા ટ્રસ્ટ હોય, જલારામ ટ્રસ્ટ હોય જે અન્ન ક્ષેત્રમાં કાર્ય કરતું હોય, લોકોને ભૂખ્યાને ભોજન આપતી હોય. કોઈ અહીંયા કોરોના છે તો આપણે ખબર હોય કે આપણે તમે જોતા હોય છો અત્યારના સમયમાં કે ભાઈ આ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવે છે. બરાબર છે? તો નાશ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવે છે, સેનેટાઈઝર વિતરણ કરવામાં આવે છે. તો કે આ જે સેવાકીય પ્રવૃત્તિ, તો કે અમારું જે સેવા કલ્યાણ ટ્રસ્ટ આપણે ખબર હોય, તમે અત્યારે જોતા હોય કે જલારામ ટ્રસ્ટ દ્વારા કે ભાઈ આ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી છે.
એટલે કે જે સેવા કલ્યાણ ટ્રસ્ટ છે ગાંધીનગર, એની સેવાકીય પ્રવૃત્તિઓથી તમે વિદિત એટલે કે જાણકાર જ હશો એવું અમે માની છીએ કે અમારું જે ટ્રસ્ટ છે એની જે સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે, અમે જે કરી છે એને તમે માહિતગાર હશો જ કે ભાઈ અમે કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. તો કે છેલ્લા 50 વર્ષોથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુ આવેલા ગામડામાં વ્યસન મુક્તિ, સાક્ષરતા, કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યું છે. તો કે અમારું જે ટ્રસ્ટ છે એ છેલ્લા 50 વર્ષથી તો કે ગાંધીનગર અને આજુબાજુના જે ગામડા છે એમાં વ્યસન મુક્તિ કે ભાઈ વ્યસન મુક્તિના કાર્યક્રમો, સાક્ષરતા એટલે કે લોકો અભ્યાસ કરે, સાક્ષરતા અને કન્યા કેળવણી કે ભાઈ કન્યાને પણ અભ્યાસ મળે, એ પણ કેળવાય, બરાબર છે. તે આપણે ખબર કે સ્ત્રીઓને પણ અભ્યાસ મળે એના માટે સરકારે જુદી જુદી યોજનાઓ બહાર પાડે છે, એટલે કે કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો તો કે નિસ્વાર્થ ભાવે કરી રહી છે. ભાઈ વ્યસન મુક્તિના કાર્યક્રમો કરે, સાક્ષરતા પ્રૌઢો જે વડીલો છે એ પણ જેને કહે કે અક્ષર જ્ઞાનથી માહિતગાર થાય એના માટે સાક્ષરતાના કાર્યક્રમો, કન્યા કેળવણી જેવા તો કે કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યું છે. ત્યાર પછીના લખ્યું જુઓ તો કે ગાંધીનગર ચારે દિશાઓ તરફ વિસ્તરી ચૂક્યું છે. તો કે ગાંધીનગર સિટી છે એ ચારેય દિશાઓ તરફ શું થયું છે તો કે વિસ્તરી ચૂક્યું છે. ગાંધીનગર શહેરના વિસ્તારના કારણે નજીકના આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે. તો કે ગાંધીનગર શહેર જેને કહે કે વિસ્તરના કારણે તો કે ફેલાવો જે થયો છે એના કારણે તો કે નજીકના આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે, બરાબર છે, તો કે ગ્રામ્ય વિસ્તારની જે પ્રજા છે એ પ્રજા પણ તો કે ગાંધીનગરની અંદર રહેવા માટે આવી ગઈ છે. તો કે વિકસી રહેલા ગાંધીનગર વિસ્તારમાં તો આધુનિક સગવડો જેવી કે તો કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ વગેરે પ્રાપ્ય છે, પણ વિસ્તારના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. જે ને ખાસ તમારે આ બાબતની ચર્ચા કરવાની. તો કે જે ગાંધીનગર શહેરનો તો કે જે વિકાસ થઈ રહ્યો છે, તમે જાણો છો આ વિકસી રહેલા ગાંધીનગરની અંદર તો કે જે આધુનિક સગવડ જેવી કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ આ બધું તો પ્રાપ્ય છે જ. તો કે વિકસિત ગાંધીનગર શહેરની અંદર તો કે હોટલો છે, શાળાઓ છે, પ્રાઇવેટ, સરકારી, ત્યાર પછી દવાખાનાઓ પણ છે, બરાબર છે. આપણને કંઈ મોરબીમાં અમુક એવી ભયંકર દર્દ હોય તેમાં આપણે રાજકોટ જવું પડે ઓપરેશન માટે, અમુક કાર્ય આપણે રાજકોટ ધક્કો ખાવો પડે, પણ એ મોરબી શહેરમાં જ પ્રાપ્ય આપણે શું કહેવાય કચેરી. ભાઈ અત્યારે આપણે આરટીઓની વાત કરી તો પહેલાં આરટીઓ માટે આપણે ક્યાં જવું પડતું કે રાજકોટ જવું પડતું. અત્યારે એક કચેરી પણ મોરબી શહેરમાં આવી ગઈ. ભાઈ તમારે આરટીઓનું કાંઈ પણ કામ હોય તો રાજકોટ ધક્કો ખાવો પડે ને એની જગ્યાએ મોરબીમાં જે કામ પતી જાય છે. એટલે કે આ જે કચેરીઓ, દવાખાના, શાળા આ બધું તો પ્રાપ્ય છે જ, પણ તો કે નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે, એટલે કે લાઇબ્રેરી નથી વાંચન માટે. તો કે લાઇબ્રેરીનો તો કે શું છે અભાવ છે. તો કે બાળકો વાંચન તરફ અભિમુખ થાય, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોને વાંચનની ભૂખને સંતોષી શકાય તે આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માગે છે. તો કે ગાંધીનગર શહેરની અંદર લાઇબ્રેરી નથી તો કે બાળકોએ વાંચન તરફ અભિમુખ થાય કે બાળકોએ વાંચવા તરફ જેને કહેવાય કે પ્રેરાય. અને જે ઉચ્ચ અભ્યાસ કરતાં આપણે ખબર જે સરકારી પરીક્ષા આવતી હોય એના માટે જે અભ્યાસમાં જે યુવાનો છે એ આપણે ખબર છે કે લાઇબ્રેરીમાંથી જુદા જુદા પુસ્તકોનું વાંચન કરતા હોય જે આપણી ઘરે ન હોય પણ પુસ્તકાલયમાં જઈને અને અન્ય નાગરિકો પણ વાંચન ભૂખને સંતોષ શકે. મહાન વ્યક્તિઓના પુસ્તકો, બરાબર, આપણે લાઇબ્રેરીમાં તમે ગયા તો જુદા જુદા પ્રકારના જે પુસ્તકો હોય એટલે કે બાળકો, યુવાનો અને જે નાગરિકો છે ઘણા રામાયણ ગ્રંથ વાંચતા આપણે મહાભારત ગ્રંથને લગતું પુસ્તક વાંચી શકે, અન્ય બીજા ઘણા બધા પુસ્તકો હોય, આપણે કોઈ વ્યક્તિ વિશેષ વિશે હોય, બરાબર છે, જનરલ નોલેજને લગતા પુસ્તક હોય. તો કે જે ઉચ્ચ અભ્યાસમાં જે યુવાનો છે એ પણ જેને એને અનુરૂપ તો કે પુસ્તકોનું વાંચન કરી શકે અને બાળકો પણ વાંચન કરી શકે એવા હેતુથી તો કે અમારું જે ટ્રસ્ટ છે એને જો કીધું કે એવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માગે
છે કે ભાઈ આ બધાને સંતોષ થાય એ હેતુ માટે તો કે અમારું ટ્રસ્ટ જેને કહે કે લાઇબ્રેરી શરૂ કરવા માગે છે. તો કે સેવાના હેતુથી બાંધવામાં આવનાર પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જેટલી જમીનની સરગારણ વિસ્તારમાં જરૂરિયાત છે. તો કે અમારા ટ્રસ્ટને જે પુસ્તકાલય બનાવવું છે એના માટે તો કે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જેટલી તો એ વિસ્તાર લખ્યો છે ભાઈ સરગારણ એ શું છે એક વિસ્તારનું નામ છે. તો કે એ અમારું ટ્રસ્ટ તો કે પુસ્તક જેને કહે કે લાઇબ્રેરી શરૂ કરે એના માટે તો કે અમારા ટ્રસ્ટને તો કે જેને કહેવાય કે 2500 ચોરસ ફૂટ જેટલી તો કે સરગારણ વિસ્તારમાં તો કે જમીનની જરૂરિયાત છે. તો કે અમારા ટ્રસ્ટને શું છે તો કે જમીનની જરૂરિયાત છે. કેટલી તો કે 2500 ચોરસ ફૂટ જેટલું. જો આગળ લખ્યું કે સરગારણ વિસ્તારના સર્વે નંબર 253 ખાસ તમારે આ દર્શાવવાનું કે સરગારણ વિસ્તારના જે સર્વે નંબર 235 છે એમાં તો કે ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલ છે જે લોક કલ્યાણ હેતુ માટે ફાળવવાની વિનંતી કરી છે. તો કે અમારા ટ્રસ્ટ જે છે અને લાઇબ્રેરી શરૂ કરવા માટે તો કે 2500 ચોરસ ફૂટ જેટલી જે સરગારણ વિસ્તારમાં તો કે જમીનની જરૂરિયાત છે. આ જમીન તો કે સરગારણ વિસ્તાર જો કીધું ભાઈ આ સર્વે નંબર તો કે સર્વે નંબર 235 જે સાવ ફાજલ જેને કહેવાય કે એમને મફતની જમીન પડી છે જેને કેમ ખરાબો આપણે કહી શકીએ તો કે આ જમીન હાવ ફાજલ પડેલી છે. તો કે એ જમીન અમને લોક કલ્યાણના હેતુ માટે અમે ફાળવા તમને વિનંતી કરી છે. એ જમીન તમે અમને ફાળવો તો અમે એ જમીન ઉપર એ જગ્યા ઉપર જેને કહે કે અમે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી શરૂ કરી શકી. આગળ કીધું ભાઈ સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ. આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખી છીએ. તો કે અમારું જે ટ્રસ્ટ છે આના માટે જે કાંઈ તો કે દસ્તાવેજી પુરાવા અને જરૂરી કાયદાકીય જે કંઈ કાર્યવાહી કરવી પડે એની અમે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપી છે. અમે રજૂઆત કરશું અને આ અંગે તમે ઝડપથી અમને હકારાત્મક અભિગમ આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપનો વિશ્વાસુ હરિભાઈ ચાવડા સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી ગાંધીનગર. જોઈને ખાસ અહીં બિડાણ દર્શાવે છે. શું બિડાણ દર્શાવ્યા તો કે ટ્રસ્ટ કાયદેસર છે કે નહીં ટ્રસ્ટ નોંધણીની નકલ કે ભાઈ અમારું ટ્રસ્ટ કાયદેસર છે. પછી ટ્રસ્ટના છેલ્લા ટ્રસ્ટના ઓડિટ અહેવાલની નકલ આપી કે ભાઈ ઓડિટ અહેવાલ છે તે કે અમારું ટ્રસ્ટ કોઈ નફો નથી કરતી, અમારું ટ્રસ્ટ સેવાકીય હેતુથી જ કાર્ય કરે છે. અને ટ્રસ્ટની પરિચય આપતી પુસ્તિકા આપણે જોઈએ જુદા જુદા જે ટ્રસ્ટ હોય એની પુસ્તિકા હોય પરિચય આપતી અમારું ટ્રસ્ટ આવા કાર્ય કરે છે. એના ફોટા હોય, એના સભ્યોના નામ હોય, એટલે કે એ બધું બિડાણ કરેલ છે. એટલે કે જેથી નગરપાલિકાને ખબર પડે કે ભાઈ આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ કાયદેસર જ છે. એટલે ટ્રસ્ટની નોંધણીની નકલ, એના ઓડિટનો અહેવાલ અને એના ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા પણ એને રજૂ કરેલી છે. બરાબર છે. સેના અંગે પત્ર લખ્યો હતો કે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગેમાં ખાસ તમારે શું દર્શન થશે તમારે કયા હેતુ માટે જમીન જોઈ છે. અહીંયા એને કીધું કે આને કયા હેતુ માટે જમીન જોતી હતી લાઇબ્રેરી બનાવવા માટે કે ભાઈ આટલા ફૂટ અમારે જગ્યા જોઈ છે અને આ જગ્યાએ જમીન ફાજલ પડી છે તો એ જમીન અમને ફાળવવા વિનંતી. અને સૌ પ્રથમ તમારો જે ટ્રસ્ટ હોય ખાસ કરીને આવા પત્ર કોઈ પણ ટ્રસ્ટ જ લખતા હોય એટલે સેવા કલ્યાણ ટ્રસ્ટ પહેલાં તમે તમારો થોડોક પરિચય આપવાનો કે અમારું ટ્રસ્ટ આ રીતના આટલા વર્ષથી જેને કહેવાય કે ઘણું બધું કાર્ય કરે છે જેનાથી તમે માહિતગાર છો. ત્યાર પછી ત્રીજો આપણે પત્ર જોઈ તો કે શહેરના જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલી અંગેનો પત્ર. શેના અંગે પત્ર લખ્યો છે તો કે શહેરના જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલી કે ભાઈ જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધી ગયું છે એનાથી પડતી મુશ્કેલી અંગેનો પત્ર. આપણે ખબર છે કે રોડ પર લારી ગળા ડિવાઈડર ઉપર લારી ગળા હોય, ફેરિયાવાળા ઊભા રહી ગયા હોય, આપણે જોતા હોઈએ છીએ, દુકાનો નાખી દઈએ તો કે લારી ગળાનું જે દબાણ વધ્યું છે એનાથી પડતી મુશ્કેલી અંગેનો આપણે પત્ર લખવાનો છે. ચાલો એ પત્ર કોણ લખે છે તો કે અંકિતભાઈ વ્યાસ. એનું એડ્રેસ લખ્યું 201 સુખ ટાવર, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવા રોડ, રાજકોટ.
અંકિતભાઈ વ્યાસની ઈમેલ આઈડી અને એના ફોન નંબર લખ્યા. પત્ર કેટલામી તારીખે લખી તો કે 25મી નવેમ્બર 2017. હવે શહેરના જાહેર માર્ગો પર તમારે લારી ગલ્લાનું દબાણ વધુ આવે એની જેને કહે કે મુશ્કેલીનો પત્ર ખાસ કરીને કેને લખાય, જે તે નગરપાલિકાને. અને રાજકોટ શહેર છે એટલે રાજકોટ શહેરમાં શું હોય, મહાનગરપાલિકા. એટલે જો લખ્યું રાજકોટ મહાનગરપાલિકા અને એના મુખ્ય અધિકારીને શું કહેવાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી. એટલે પત્ર લખ્યો મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ. એને તો કે પત્ર લખવામાં આવે છે કેને, તો કે રાજકોટ મહાનગરપાલિકા, જેના મેઇન અધિકારીને કહેવાય મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ. ચાલો કયા સંદર્ભે પત્ર લખી છે, તો કે જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલી અંગે. જો સાહેબ શ્રી સંબોધન આપ્યું. ચાલો જો પત્ર લખવાની શરૂઆત કરી તો કે હું રાજકોટ શહેરને અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવાડ રોડ વિસ્તારનો રહેવાસી છું. સૌ ને પોતાનો પરિચય આપ્યો કે હું તો કે રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવાડ રોડ જેને કહેવાય કે એ વિસ્તારનો તો કે હું રહેવાસી છું. તો કે કાલાવાડ રોડ છે એ વિસ્તારનું શું છું, તો કે હું રહેવાસી છું. તો કે શહેરના એક નાગરિક તરીકે રાજકોટની જુદા જુદા ક્ષેત્રે થયેલી પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવું છું, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માગું છું. એને કીધું કે ભાઈ હું કાલાવાડ રોડ પર રહું છું, તો કે રાજકોટ જે શહેર છે એ શહેર તો કે જુદા જુદા ક્ષેત્રે તો કે ઘણી બધી પ્રગતિ કરી છે, એનાથી તો કે મને આનંદ અને ગૌરવ અનુભવું છું. તો કે આપણું જે શહેર છે રાજકોટ એને જુદા જુદા ક્ષેત્રમાં જેને કહે કે પ્રગતિ કરેલ છે, એનાથી હું તો કે ગૌરવ અનુભવું છું. અને એના માટે તો કે રાજકોટ શહેરને જે તેમ છતાંય તો કે રાજકોટ શહેરને કેટલીક સમસ્યા અને મુશ્કેલી જે છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ભાઈ કેટલીક સમસ્યા અને મુશ્કેલી છે એ તરફ હું શું કરવા માગું છું, તમારું ધ્યાન દોરવા માગું છું. હવે જો ને પત્ર લખ્યું શું સમસ્યા છે ને, આપણે કેના સંદર્ભે લખી છીએ, લારી ગલ્લાનું દબાણ વધી રહ્યું છે એ સંદર્ભે આપણે પત્ર લખી છે. એટલે જેને કીધું કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તાર એવા 150 ફૂટ રિંગ રોડ, કાળા રોડ અને રેસકોર્સ વિસ્તારના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા માંડ્યું છે. જો કીધું તો કે રાજકોટનો જે મુખ્ય વિસ્તાર જેને કહે કે 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ અને જે રેસકોર્સ વિસ્તાર છે અહીંયા તો કે જે જાહેર માર્ગો જે છે આપણે ખબર કે રોડ ઉપર તો કે આપણે ખબર જે લારીવાળા અને ગલ્લાવાળા કેબિનો નાખીને બેસી ગયા હોય, જેનાથી રોડ શું થતો હોય, દબાઈ જતો હોય. તો કે આ રોડ ઉપર તો કે લારી ગલ્લાનું દબાણ તો કે વધવા માંડ્યું છે, જેના કારણે વિસ્તારમાં ફૂટપાથ નામ શેષ થઈ ગઈ છે, ફૂટપાથ રહી જ નથી. આપને ખબર હોય કે જે ફૂટપારી એના પર લોકોને ખરેખર ચાલવાનું હોય, પણ એ ફૂટપાથ ઉપર કે ફૂટપારી ઉપર તો કે લોકોએ લારી અને ગલ્લાઓ કેબિનો મૂકી દીધી છે, જેના કારણે ફૂટપાથ ઉપર કોઈ વ્યક્તિ ચાલી શકતા નથી અને રાહદારીઓ માટે અગવડતા ઊભી થઈ છે અને ફરજિયાતપણે જાહેર માર્ગ પર ચાલવું પડે છે. જેના કારણે શું થાય તો કે જે ચાલનારો વ્યક્તિ ફૂટપાથ ઉપર જેને કે લારીઓ અને ગલ્લા મૂકી દીધા છે, જેના કારણે તો કે લોકોને ફરજિયાત રીતે તો કે જાહેર માર્ગો ઉપર ચાલવું પડે, તો કે રોડ ઉપર ચાલવું પડે. શેના કારણે તો કે ફૂટપાથ ઉપર જેને કે લારી ગલ્લાનું દબાણ વધી ગયું છે, એના પર તો કે લારી અને ગલ્લા રાખી દીધા છે. એટલે ફૂટપાથ ઉપર આપણે જોતા હોય ઘણી જગ્યાએ કે ફૂટપાથ ઉપર આપણે મોરબીમાં જોતા હોય કે ભાઈ લારી ગલ્લા રાખી દઈએ, તો ફૂટપાથ ઉપર એ બધી વસ્તુ રાખી દઈએ, તો એના કારણે તો કે લોકોને ક્યાં ચાલવું પડે, તો કે રોડ ઉપર તો કે ચાલવું પડે છે. તો કે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે અને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે. તદુપરાંત ગંદકી અને કચરાના પણ પ્રશ્નો જોવા મળે છે. તો કે લોકોને જાહેર માર્ગો પર ચાલવું પડે છે. આપને જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર તો કે નાના મોટા અકસ્માત થાય છે. સ્વાભાવિક છે ભાઈ ફૂટપાથ પર આપણે ચાલતા આપણે સેફ કહેવાય કે ભાઈ અહીંયા કોઈ વાહન આવે નહીં, પણ જેને કે લોકોને ફૂટપાથ ન હોતી તો કે રોડ ઉપર ચાલવું પડે છે, જે લોકો માટે સલામત કહી શકાય નહીં, જેના કારણે તો કે નાના મોટા તો કે અકસ્માત જોવા પણ મળે છે.
અને આના કારણે લોકો કે રોડ ઉપર ચાલે છે એના માટે તો કે વાહન જે વ્યવહાર છે, વાહનોને વપરાશ માટેની જગ્યા ઓછી થઈ છે, કેમ કે લોકો ચાલતા એટલે જેને કે રોડ જે હોય એમાં અડધી જગ્યા જેને કે લોકો ચાલતા કેમ કે ફૂટપાથ ઉપર લારી ગયેલા હોય, એના કારણે લોકોને રોડ ઉપર ચાલવું પડે છે, જેના કારણે રોડમાં પણ લોકો ચાલવાથી તો કે વાહનો માટે જગ્યા શું થઈ છે તો કે ઓછી મળે છે, જેના કારણે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય. એમાં લોકો પાર્કિંગ ક્યાં કરવું વાહનનું, અને આ સિવાય ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત તો કે ગંદકી અને કચરાના પ્રશ્નો પણ જોવા મળે છે. તો કે પ્રજાની સુખાકારી અને શહેરની સુંદરતા માટે શહેરના માર્ગો પરના લારી ગળાના દબાણને સત્વરે દૂર કરવા આપણું ધ્યાન દોરવું છું. તો કે પ્રજાની સુખાકારી અને શહેરના સુંદરતા માટે તો કે જાહેર માર્ગો પર જે લારી ગલ્લાનું દબાણ જે છે એને તો કે સત્વરે દૂર કરી આપનું ધ્યાન દોરવું જો કે ઝડપથી દૂર કરવા વિનંતી. આપનો વિશ્વાસુ AB વ્યાસ. તો કે આપનો વિશ્વાસુ AB વ્યાસ તો કે પત્ર લખનાર છે. હવે ખાસ અહીંયા ચેપ્ટર નંબર 2 છે એ પૂરું થાય છે. જે નમૂનાના જે આપણે પત્રો છે એ પત્રોનો આપણે અભ્યાસ કર્યો અલગ અલગ વિભાગ માટેના. આ પત્રમાં તમને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય એક પત્રમાં તો તમે મને જાણ કરી શકો છો. એટલે કે શહેરના જે જાહેર માર્ગો પર આપણે લારી ગળાનું દબાણ છેલ્લો પત્ર આપણે જોયો. એટલે કે જાહેર ઉપયોગી સેવાઓ અને સ્વાધ્યાયમાં પણ અમુક પત્ર સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થા સાથેના પત્ર અંગેનો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 છે એ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. ચાલો, થેન્ક યુ.